સુરત શહેરમાં આવતીકાલે 367 બીઆરટીએસ બસના પૈડા થંભી જશે। વાસી ઉત્તરાયણે પણ બસ સેવામાં 70% કાપ મુકાશે। મહાનગરપાલિકાએ સુરક્ષાના કારણોસર આવતીકાલે તમામ 367 બીઆરટીએસ બસોના પૈડા થંભાવી દેવાનો નિર્ણય લીધો। દર વર્ષની જેમ આ વર્ષે પણ પતંગની દોરીથી થતા અકસ્માતો અને જાનહાનિ નિહાળવા માટે આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે। બીજી તરફ સિટી બસ સેવા પણ સંપૂર્ણપણે કાર્યરત રહેશે નહીં। ઉત્તરાયણના દિવસે સિટી બસ સેવા તેના નિર્ધારિત શેડ્યુલના માત્ર 30% ક્ષમતા સાથે દોડશે। આ નિર્ણયના કારણે શહેરના લાખો નોકરિયાત વર્ગની સાથોસાથ સામાન્ય મુસાફરોએ ભારે હાલાકીનો સામનો કરવો પડશે। વાસી ઉત્તરાયણના દિવસે પણ સ્થિતિમાં બહુ મોટો સુધારો નહીં જોવા મળે, કારણ કે તે દિવસે પણ બસ સેવામાં 70% કાપ યથાવત રહેશે। આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ છે બીઆરટીએસ કોરિડોરમાં થતા અકસ્માતો। ઉત્તરાયણ દરમિયાન પતંગ લૂંટવા માટે નાના બાળકો, યુવાનો અચાનક બીઆરટીએસના ટ્રેક પર દોડી આવે છે। બસની ગતિ વધુ હોવાથી ચાલક અચાનક બ્રેક મારી નથી શકતો, જેના પરિણામે ગંભીર અકસ્માતો સર્જાતા હોય છે।